સંખ્યાઓના બે ભાગ પડે. કેટલા ભાગ પડે? બે ભાગ. પહેલી સંખ્યા વાસ્તવિક સંખ્યા, બીજી કાલ્પનિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા તમે લોકો ભણતા આવ્યા. જેમ કે છઠ્ઠા ધોરણમાં તમે કઈ સંખ્યા ભણ્યા? પ્રાકૃતિક સંખ્યા. સાતમા ધોરણમાં પૂર્ણ સંખ્યા, આઠમા ધોરણમાં સમય સંખ્યા, નવમા ધોરણમાં ભણશો સંખ્યા પદ્ધતિ અને વાસ્તવિક સંખ્યા ને બધું તમે નવમા ધોરણમાં ભણશો. અને જેમ આગળ જશો એ વધારે સંખ્યાઓ આવશે. ઓકે, વાસ્તવિક સંખ્યાનો પહેલો ભાગ છે પ્રાકૃતિક સંખ્યા. કઈ છે? પ્રાકૃતિક સંખ્યા. જેને કયા નામથી ઓળખવામાં આવે? ગાણિતિક. ગાણિતિક એટલે ગણતરી માટે તમે કઈ સંખ્યા લો છો. જેમ કે મારી જોડે ગણતરી માટે કેમ કે મારી જોડે કેટલી પેન છે તો એ શું થઈ? ગણતરી થઈ. તો મારે ગણવું પડશે કે ભાઈ મારી જોડે 1 2 3 4 પેન છે. તો એ કઈ થઈ? ગણી. મેં ગણીને જાતે એટલે એ કઈ થઈ? ગાણિતિક. ગાણિતિક એટલે કે ગણવું. ઓકે, ગાણિતિક એટલે કે ગણવું. તો પ્રાકૃતિક સંખ્યા ચાલુ થાય 1 થી 1 2 3 4 અને અનંત સુધી. ક્યાં સુધી? ક્યાં સુધી? અનંત સુધી. 1 2 3 4 અને ક્યાં સુધી? અનંત સુધી. જે કોઈ બી સંખ્યા હોય 1 થી લઈને અનંત સુધીની એને કઈ સંખ્યા કહેવાય? પ્રાકૃતિક સંખ્યા. કઈ કહેવાય? પ્રાકૃતિક સંખ્યા. ઓકે, જેમ કે કોઈ એમ કહે કે મારી જોડે 4 પેન છે તો એ કઈ થઈ? પ્રાકૃતિક સંખ્યા. 5 કે તો પ્રાકૃતિક. 0 કે તો પૂર્ણ સંખ્યા. કઈ કહેવાય? પૂર્ણ. તો આપણો જે બીજો ભાગ આવશે એ કયો આવશે? પૂર્ણ સંખ્યા. કઈ આવશે? પૂર્ણ સંખ્યા. ઓકે, હવે પૂર્ણ સંખ્યા. હવે માન લો કે ફરીવાર એક વસ્તુ, કાવ્ય જોડે 6 બોલ છે, હાર્દિક જોડે 5 બોલ છે અને દિશા કે મારી જોડે કોઈ એક જાતના બોલ છે નહીં. ત્યારે નવી સંખ્યા, નવો નંબર આવે. શું આવે? નવો નંબર. કયો નંબર? 0. હવે 0 ને હું આમાં એડ કરી દઉં. 0 ને એડ કરી દઉં તો શું થશે? 0 1 2 3 અપ ટુ ક્યાં સુધી? અનંત સુધી. ક્યાં સુધી? અનંત સુધી. ક્લિયર? તો આમાં એક નવું કયું આવ્યું? 0 આવ્યું. નવો. ઓકે, તો પૂર્ણ સંખ્યા. જે સંખ્યાઓ 0 થી ચાલુ થાય અને ક્યાં સુધી જાય? અનંત સુધી. મતલબ આમાંથી પૂર્ણ સંખ્યા કઈ? 0. પ્રાકૃતિક સંખ્યા કઈ? 4. પ્રાકૃતિક સંખ્યા કઈ? 5. પણ 0 કઈ થઈ ગઈ? પૂર્ણ સંખ્યા. 0 ને કોઈ તમને ખરા ખોટામાં પૂછે કે 0 એ પ્રાકૃતિક સંખ્યા છે તો સાચું કે ખોટું? શું આવશે? ખોટું આવશે. ક્લિયર આવી વસ્તુ? ઓકે, હવે જો પ્રાકૃતિક જે સંખ્યા છે એને તમારે દર્શાવવા માટે વપરાય છે n. શું વપરાય? n. શું વપરાય? n. જેને ઇંગ્લિશમાં કહેવાય નેચરલ નંબર. શું કહેવાય? નેચરલ નંબર. ઓકે,